નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 11 વાતાવરણની સજીવો પર અસરો। વાતાવરણનું નિર્માણ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી, એટલે કે એનું તાપમાન બહુ જ ગરમ હતું। અગનગોળા રૂપે એટલે કે અને સૂર્યમાંથી તે છૂટી પડી છે। આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા, એટલે કે અનેક રૂપોમાં એ વહેંચાઈ ગયા। જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા। વાતાવરણ એક એવું આવરણ છે જે આપણને દેખાતું નથી। રંગહીન અને ગંધહીન વાયુ છે એ વાતાવરણ। તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહી શકીએ, જેને આપણે જોઈ શકતા નથી। પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે, કે એની ક્ષમતા માપવી એ મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી ઉપર સુધી રહેલું છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે। પૃથ્વી સપાટીની 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। પૃથ્વીની જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી થઈ જાય છે, એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જોવા મળે છે। હવે જોઈએ આગળનો ફકરો। વાતાવરણના વાયુઓ। વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે। કેમ? તો કે હવા વગર આપણે જીવી શકતા નથી। વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે। તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે, અને ખાસ કરીને ઓક્સિજન વાયુ આપણામાં જો હોય તો આપણું જીવન શક્ય છે, બાકી નહીં। વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે। પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે। વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે, એટલે કે વાતાવરણ એ હવા અને તાપનું પ્રમાણ સમકક્ષ રાખે છે। વધારે તાપ પણ નહીં અને વધારે ઠંડી પણ નહીં। વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવ્યું છે। નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, ઓક્સિજન આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે। જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે, એટલે કે જેમ જેમ વાયુઓનું પ્રમાણ ઊંચું થતું જાય છે, નીચું થતું જાય છે, તેમ તેમ તેનું પ્રમાણ વધતું જાય છે અને ઘટતું જાય છે। વાતાવરણની સ્તર રચના। તો કે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ રીતે વહેંચી દેવામાં આવે છે। આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણ પાડવામાં આવે છે: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ। હવે જોઈએ આગળનો ફકરો। ક્ષોભ આવરણ। પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહી શકાય છે। વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવ પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી એ ફેલાયેલું છે, જે ક્ષોભ આવરણ છે। ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે। આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે।
વાતાવરણના તોફાનો, અવાજોના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે, જેને ક્ષોભાવરણ કહી શકાય છે કે વાતાવરણમાં આટલા તત્વો ભળેલા છે અને આટલા આવરણ દેખાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન પણ ઘટતું જોવા મળે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે કે જેમ તાપમાન ધીમે ધીમે ઘટતું જાય અને એની ચરમસીમા સુધી એ પહોંચી જાય ત્યારે તેને ક્ષોભ સીમા કહી શકાય છે. હવે જોઈએ આગળનો ફકરો. ક્ષોભ સીમા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમે જોઈ શકો છો. બીજું છે સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને ક્ષમતાપ આવરણ કહેવાય છે, જે ચિત્રમાં પણ બતાવ્યું છે. જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે, એટલે કે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે, જે ચિત્રમાં બતાવ્યું છે કે વચ્ચે કોઈ પણ પ્રકારના વાયુઓનું પ્રમાણ અહીં જોવા મળતું નથી. આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, એટલે નથી દેખાવા દેતા. ત્રીજું છે મધ્ય આવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્ય આવરણ એટલે કે વચ્ચેના ભાગનું આવરણ કહેવામાં આવે છે. તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જોવા મળે છે, એટલે કે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ પૃથ્વી પરનું તાપમાન આપણને ઓછું થતું જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. ઉષ્મા આવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 વિભાગમાં વહેંચ્યું છે, અયન આવરણ અને બાહ્ય આવરણ. આયન વરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે, જેના કારણે આપણે રેડિયોનો અવાજ સાંભળી શકીએ છીએ. ઉષ્મા આવરણનું વિદ્યાર્થી મિત્રો મધ્ય આવરણ કરતાં તમે જુઓ તો ઊંધું છે. તો કે કઈ રીતે? તો કે હવા અતિશય પાતળી હોય છે અને જેમ જેમ તમે ઉપર જાવ એમ તાપમાન કેવું થાય છે? વધતું જાય છે, ઘટતું નથી જતું. અને રેડિયોના તરંગો પણ એના પરિવર્તનના લીધે તમે રેડિયોનો અવાજ સાંભળી શકો છો. રેડિયો, ટીવી, પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણોને આભારી છે, કે જે ટીવીમાંથી જે અવાજ આવે છે એ આ ઉષ્મા આવરણને આભારી છે અને એના કારણે આપણે રેડિયો, ટીવીના માધ્યમ એટલે કે એના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આયન વરણની ઉપરના આવરણને બાહ્ય વરણ કહેવામાં આવે છે. હવે આવે છે હવામાન. તો કે હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, એટલે કે વાતાવરણમાં ઋતુ પ્રમાણે કેવો ફેરફાર થાય છે એની પરિસ્થિતિ અહીં દર્શાવી છે. કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે કે કઈ ઋતુ છે, કેવું હવામાન છે, કેટલી ગરમી છે, કેટલી ઠંડીનું પ્રમાણ છે, એના આધારે નક્કી કરી શકાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે. કઈ રીતે? તો કે સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો. અમુક સમયે વિદ્યાર્થી મિત્રો ઉનાળો અને ચોમાસું આ ઋતુઓ તમને અમુક સમયે એવો અનુભવ કરાવશે કે સવારે તમને ઠંડી લાગશે. ઉનાળો એટલે કે મધ્ય ભાગ એનો, એટલે ઉનાળાનો મધ્ય ભાગ તમે કયો કહી શકો? તો કે જૂન. એમાં ગરમી પણ પડતી હોય છે, વરસાદ પણ અનુભવાય છે અને ઠંડી પણ અમુક સમયે લાગે છે. ત્રણેય ઋતુનો અનુભવ થાય છે. આવું હવામાન શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પડે છે.
એટલે કે તમે ટીવી પર જોઈ શકો છો કે શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું, ઠંડીનું પ્રમાણ કેટલું, ગરમીનું કેટલું અને વરસાદનું પ્રમાણ કેટલું છે ટીવીમાં આપણે જોઈ શકીએ છીએ. આટલું જાણો. તો એમાં શું છે તો કે ભારતના હવામાન ખાતાની ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તેને IMD એટલે કે ઇન્ડિયા મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતના જુદા જુદા 100 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત એન્ટાર્કટિકામાં આવેલ છે. તેના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા. તો આ વિદ્યાર્થી મિત્રો આટલું જાણો. આ કોષ્ટક તમને જીકેની એક્ઝામમાં પણ કામ લાગી શકે છે, એટલે બને ત્યાં સુધી આટલું જાણોના કોષ્ટક યાદ રાખવાની કોશિશ સંપૂર્ણપણે કરવી. આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા. એટલે કે 35 વર્ષ સુધી સરેરાશ હવામાનની સ્થિતિ કેવી રહે છે એના ઉપરથી આબોહવા નક્કી થાય છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે કેવો વરસાદ છે, ભેજનું પ્રમાણ અને હવાનું દબાણ કઈ રીતે છે એ. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. એટલે કે તમારા શરીરને સીધી અસર કરે છે ઋતુ પ્રમાણે. હવે જોઈએ આગળનો ફકરો. તાપમાન. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે કે કેટલું ગરમ તાપમાન છે એ. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. એટલે કે વાતાવરણનું દબાણ કઈ ઋતુમાં ક્યારે કેવું હોય છે અને સમુદ્ર સપાટી પર વાતાવરણના કેવા અનુભવ થાય છે એની અહીં માહિતી આપી છે. તો કે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ તમે જાઓ તો વાતાવરણનું દબાણ ઘટે અને વધારે તાપમાન એટલે કે વધારે ગરમીવાળો પ્રદેશ એમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે હલકું દબાણની સ્થિતિ રચાય છે ત્યારે હલકા દબાણવાળા વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા છે. એટલે કે ભેજ હોય અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે જ હલકું દબાણ અનુભવાય છે અને ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, એટલે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ ન હોય ત્યાં. હવે જોઈએ આગળનો ફકરો. પવનો. પૃથ્વીની આજુબાજુ વિચળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. એટલે કે આ તમે જોઈ નથી શકતા પણ અનુભવી શકીએ છીએ કે શિયાળામાં ઠંડો પવન વાતો હોય છે, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં સમકક્ષ. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે. તેના મુખ્ય 3 પ્રકાર છે: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક સ્થાનિક પવનો. તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે કાયમી પવનનું પણ 3 ઉદાહરણ પડે છે, મોસમીના પણ અને દૈનિક કે સ્થાનિકના પણ પ્રકાર પડે છે. તો કાયમીમાં વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય. મોસમીમાં ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન. અને દૈનિક કે સ્થાનિક પવનોમાં દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો એટલો સમાવેશ થાય છે. એ રીતે પવનો વાતા જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે. એટલે કે એની દિશા બદલાતી નથી અને એક જ દિશામાંથી 12 મહિના એક જ રીતે પવન વાય છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર મોસમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુ પ્રમાણે પવનો
બદલાય છે. તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ પણ કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણ છે. ત્રીજું, દૈનિક સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલ શીતલહેર વગેરે છે. એટલે કે દૈનિક સ્થાનિક પવનો એટલે શું? તો કે પૃથ્વી સપાટી ઉપર અમુક પ્રદેશ છે તેમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે આ પવનો ઉદ્ભવે છે. એને દૈનિક અથવા સ્થાનિક પવનો કહે છે કે કાયમી આ રહેતા નથી. આટલું જાણો. અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનોને મોસમી પવન નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો કહે છે. 60 થી 80 કિલોમીટરની ઝડપના પવનોને તોફાની પવનો, જ્યારે 80 થી 120 કિલોમીટરના પવનને વાવાઝોડું કહી શકાય છે. હવે જોઈએ આગળનો ફકરો. ભેજ. સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. તેને ભેજ કહે છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલ ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે વરાળમાંથી બાષ્પીભવનની ક્રિયા થાય ત્યારે ભેજનું આવરણ સર્જાય છે અને પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં તે ઉમેરાય છે અને એના કારણે વાદળોનું બંધારણ રચાય છે. આબોહવા અને માનવ જીવન. કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. એટલે કે કોઈ પણ પ્રદેશ હોય એટલે કે 3 ઋતુ પ્રમાણે ઠંડી, ગરમી અને તાપનું પ્રમાણ તમે અનુભવી શકો છો અને એના કારણે ખોરાક, પોશાક, રહેઠાણમાં પણ તમને વિવિધતા જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે. શા કારણે? તો કે બધું જ વરસાદનું પાણી નીચે નીતરી જાય. જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. એટલે કે પ્રદેશ પ્રમાણે વિવિધ પ્રકારનું અનાજ, કઠોળ અને ખોરાક લેવાય છે. જે તે પ્રદેશોમાં ઠંડી વધારે પડે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો પણ ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો કે જ્યાં વધારે પડતી ઠંડીનું પ્રમાણ હોય તેના કારણે શરીર ઢંકાઈ જાય એવા આખા જ ઊનના વસ્ત્રો એ પહેરી રાખે છે જેથી ઠંડીનું પ્રમાણ ઓછું લાગે. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે જેથી કરીને ગરમીનું પ્રમાણ ઘટી શકે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો કે જ્યાં રણ પ્રદેશ હોય ત્યાં રેતીનું પ્રમાણ વધુ હોય છે અને એ ઉડતી રેતી હોય છે એના કારણે શરીર પર અને માથા ઉપર ચોંટી જાય છે. એના કારણે કપડું વીંટાળે છે જેથી કરીને એ રેતીનું પ્રમાણ ઓછું લાગે છે. હવે જોઈએ આગળનો ફકરો. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે વરસાદ સિવાયની બંને ઋતુ, શિયાળો અને ઉનાળો, એમાં પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન,
જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. એટલે કે કુદરતી વનસ્પતિની વૃદ્ધિ કેવી જમીન છે, કઈ રીતનું ત્યાં તાપમાન છે અને ભેજનું પ્રમાણ કેવું છે એના ઉપર રહેલું છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે કે જમીન પ્રમાણે જમીન કેવી છે, તો કે ઢોળાવવાળી છે કે માટીની છે, એના ઉપર અસર કરે. આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં અનેક પ્રકારે ફેરફાર જોવા મળે છે કે જ્યાં જેવી જમીન એવી કુદરતી વનસ્પતિની વૃદ્ધિ. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગોમાં વર્ગીકરણ થાય. પહેલું તો કે જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે. એટલે કે તાપમાન અનુકૂળ હોવું જોઈએ અને તાપમાન અને જમીન અનુકૂળ હોય તો એ પ્રમાણેની વનસ્પતિ ત્યાં ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ અથવા તો સઘન કે છૂટાછવાયા જંગલો પણ જોવા મળે છે કે ગમે ત્યાં વનસ્પતિ ઉગી નીકળે. ક્યારે? કે જમીનનું પ્રમાણ સારું હોય અને ફળદ્રુપ જમીન હોય. ઘાસના મેદાન આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. એટલે કે ઓછો પણ નહીં અને વધુ પણ નહીં. કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાખરા શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારોનું મુખ્ય કારણ આબોહવામાં થતો ફેરફાર છે. એટલે કે ઋતુ પ્રમાણે કેવી આબોહવા છે એના ઉપર ડિપેન્ડ છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે પણ જાણીએ. જંગલોના પ્રકાર. પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય એટલે કે 12 માસ લીલા રહેતા જંગલો. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જ જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખરતા હોય તે 12 માસ લીલા રહેતા હોય છે. તેને 12 માસ લીલા જંગલો કહે છે. આ જંગલોમાં રોઝવુડ, અબનુસ, મોહગની વગેરે જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. એટલે કે 12 માસ લીલા રહે. કોઈ પણ ઋતુ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, ત્રણેય ઋતુમાં આ જંગલો આપણને લીલા જ જોવા મળે છે. કારણ કે ભેજનું પ્રમાણ ત્યાં